તો આપણે ત્યાં એક બહુ સરસ એક નાની એવી વાર્તા મેં ગીતા પ્રેસના એક અંકમાં મેં વાંચી, બહુ સરસ. એક શેઠ રાત્રિના સમયે સૂતા હતા ને એમાં સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં શેઠને લક્ષ્મીજી એમ કહેતા હતા, શેઠ તમારું પુણ્ય સમાપ્ત થઈ ગયું છે, એટલે હું થોડાક દિવસમાં તમારા ઘરમાંથી હું જાતી રહેવાની છું, જે જોઈતું એ માગી લો. શેઠે કીધું કે ભાઈ લક્ષ્મીજી તમે વયા જવાના છો તો હું મારા કુટુંબની સલાહ લઈ લઉં, પછી કુટુંબ જે કે હું માગીશ, કાલે તમે આવજો. એટલે સવારે બધા ઘરના સભ્યોને ભેગા કરી શેઠે સ્વપ્નની વાત કરી. સ્વપ્નમાં મને લક્ષ્મીજી આવ્યા હતા. લક્ષ્મીજી એમ કહેતા હતા કે મારું પુણ્ય બધું સમાપ્ત થઈ ગયું છે, એટલે હવે જતા રહેવાના છે, તો હવે મારે એની પાસે શું માગું, તમે બધા સલાહ આપો. એટલે એકે કીધું આપણે મોટું મકાન માગી લઈએ, એકે કીધું એક કામ કરો આપણે હીરા મોતી જવાહર માગી લો, કોઈએ કહ્યું સોનું માગી લ્યો. બધાએ જુદી જુદી બધાએ પોતપોતાના મત આપ્યા. ત્યારે પરિવારમાં સૌથી જે નાની બહુ હતી, બહુ સંસ્કારી હતી, એણે શેઠને કીધું કે જ્યારે લક્ષ્મીજીને વયું જ જવું છે તો પછી કદાચ ગમે એટલી આપણે સંપત્તિ માગવાના તો એ તો વયા જ જવાના, એના કરતાં લક્ષ્મીજી પાસેથી પિતાજી તમે એટલું માગજો કે અમારા કુટુંબમાં પ્રેમ બની રહે, અમે પરસ્પર એકાબીજાની સાથે જોડાયેલા રહીએ. પ્રેમ પરિવારમાં હશે તો કુટુંબમાં વિપત્તિનો સમય આવશે ને તો એ વિપત્તિનો સમય પણ સરળતાથી ક્યાં વયો જશે એની ખબર નહીં પડે. આવું તમે લક્ષ્મીજી પાસે માગજો. અને શેઠને વહુની વાત આ બહુ ગમી ગઈ. બીજે દિવસે લક્ષ્મીજી પાછા સ્વપ્નમાં આવ્યા. લક્ષ્મીજી ફરી પધાર્યા એટલે શેઠે પ્રાર્થના કરી કે આપ જવા ઈચ્છો છો તો પ્રસન્નતાથી મહાલક્ષ્મીજી તમે જઈ શકો છો, પણ મને જતા જતા એટલું વરદાન આપો કે મારા કુટુંબમાં પરસ્પર પ્રેમ બની રહે, મારા કુટુંબમાં પરસ્પર સદભાવ બની રહે, કુટુંબની અંદર અમે જોડાયેલા રહીએ, આવું વરદાન મને આપો. એટલે લક્ષ્મીજીએ શેઠને કીધું કે શેઠ, આ પરસ્પર પ્રેમ તમે માગી અને તમે મને બાંધી લીધી, કારણ કે જે પરિવારમાં પરસ્પર પ્રેમ હોય ને ત્યાંથી લક્ષ્મીજી કે હું કોઈ દિવસ જતી જ નથી, એટલે હવે પ્રેમય રહેશે ને મારે તમારા પરિવારમાં રહેવું પડશે, કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં તો લક્ષ્મીજીને રહેવું જ પડે. એક પુરાણમાં ઇન્દ્રની પાસે એવું બોલ્યા છે કે જેના ઘરની અંદર 3 વસ્તુ હોય ને, લક્ષ્મીજી કે હું ઈ ઘરને છોડીને કોઈ દી ન જાઉં. ગુરવો યત્ર પૂજ્યંતે યત્રા વાહનમ સુસંસ્કૃતમ અદંત કલહો યત્ર તત્ર શક્ર વસામ્યહમ. લક્ષ્મીજી એમ કહે છે કે જેના ઘરની અંદર ગુરવો યત્ર પૂજ્યંતે, જેના ઘરમાં વડીલોનો આદર થતો હોય, જેના ઘરના વડીલોને આદર અપાતો હોય, જેના ઘરના વડીલોની નિત્ય પૂજા થતી હોય, પૂજા એટલે માત્ર ચાંદલો ચોખા જ નહીં, જેનું મહત્વ સમજાતું હોય, જેના ઘરમાં વડીલોની મહત્વતા જેના ઘરમાં સમજાતી હોય, એના ઘરમાંથી લક્ષ્મીજી કોઈ દી જતા નથી. ઘરના વડીલોને આદર અપાતો હોય. ત્રીજું યત્રાવાનમ સુસત્કૃતમ, જેના ઘરની અંદર પરસ્પર સભ્યતાપૂર્વકની વાતો થતી હોય. પુરાણનો શ્લોક છે, જેના ઘરની અંદર સંવાદ થતો હોય પણ સભ્યતા સાથે થતો હોય. અને ત્રીજું અદંત કલહો યત્ર, જેના ઘરની અંદર કોઈ દિવસ ઝઘડો નથી થતો, એના ઘરમાં લક્ષ્મીજી કે હું નિત્ય નિવાસ કરું છું.